જય દ્વારકાધીશ વાલા, આ દ્વારકા છે. દ્વારકા સામે દુર્વાસય ઋષિનું મંદિર આવેલું છે, એટલે આ દુર્વાસય ઋષિનું મંદિર છે. હવે વાલાવ, તમને લોકોને ખબર છે કે દ્વારકામાં ક્યાંય પણ મીઠું પાણી નથી, બધે ખારું જ છે, દરિયા જેવું જ છે. મોસ્ટ ઓફને ખબર જ હશે કે દ્વારકામાં દુર્વાસા ઋષિએ શ્રાપ આપેલો છે કે મીઠું પાણી ક્યાંય નહીં હોય. શું કામે શ્રાપ આપ્યો છે તે જેને ખબર હોય કોમેન્ટ કરજો. અને રૂકમણીને પણ શ્રાપ લાગ્યો હતો, એટલે કૃષ્ણ ભગવાનથી થોડુંક આગળ રૂક્ષ્મણીનું મંદિર છે, ત્યાં પાણીની જ પ્રસાદી અપાય છે અને પાણીની જ પ્રસાદી ચડાવાય છે. જે લોકો દ્વારકા ગયા હશે એ રૂકમણીના મંદિરે ગયા હશે. ત્યાં 51 રૂપિયાથી છે ને વાલા એક બેડું પાણી મળે. હવે એમાં તમે 500 રૂપિયા, 51 રૂપિયા, 100 રૂપિયા એવી રીતે આપો એટલે એટલા બેડા અહીંયા મીઠા પાણીના રૂકમણીના મંદિરે પ્રસાદી ધરાવાય છે. અને હા વાલાવ, અહીંયા પાંડવના 5 કૂવા છે, 5 અલગ અલગ કૂવા આપેલા છે. પાછું આ કૂવામાં પાણી મીઠું હોય છે અને ખરેખર ચાખજો.